નમસ્કાર. આજે આપણી પાસે એક એવી સ્ક્રિપ્ટ છે જે શિક્ષણ વિશેની આપણી સમજને કદાચ થોડી બદલી નાખશે. હા, બિલકુલ. આ સ્ક્રિપ્ટનું શીર્ષક છે ખાખરાથળ શાળાનો બજાર અનુભવ અને વ્યવહાર જ્ઞાન. આમાં છે ને શાળાના બાળકો એમના શિક્ષકો સાથે થાનગઢના બજારમાં જાય છે અને ત્યાં જઈને શું કરે છે તો કે શાળાના બગીચામાં એમણે જાતે ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી વેચે છે. વાહ, આ તો ખૂબ જ રસપ્રદ પ્રયોગ કહેવાય. છે ને? તો આપણો આજનો હેતુ જ છે કે આ નાનકડો અનુભવ આ એક દિવસ બજારમાં એ પુસ્તકોથી આગળ વધીને બાળકોને વાસ્તવિક જીવન વિશે શું શીખવી શકે છે. અને કેવી રીતે એક શાકભાજીનો લારી જેવો સ્ટોલ આખો ક્લાસરૂમ બની જાય છે. બરાબર. તો ચાલો આ અનુભવમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે થાનગઢના એ બજારમાં ખરેખર શું થયું. સ્ક્રિપ્ટની શરૂઆત જ બજારના ઘોંઘાટથી થાય છે. મતલબ એકદમ જીવંત વાતાવરણ. અને ત્યાં આચાર્ય છે આનંદભાઈ અને શિક્ષક પ્રશાંતભાઈ. અને બાળકો એમની આસપાસ છે. હા, અને મને જે પહેલી વાત ગમી ને એ છે પ્રશાંતભાઈની તૈયારી. એમણે બહુ વ્યવસ્થિત રીતે કામ વહેંચી દીધું છે. શું કર્યું છે એમણે? એમણે ધ્રુવ અને માઇકલને કહ્યું કે તમે પાલક મેથી ગોઠવો, બંસી અને સુમનને ટામેટા રીંગણની જવાબદારી અને ચતુરને હિસાબ કિતાબ સંભાળવાનું. ઓહ, એટલે અહીંયા માત્ર શાક વેચવાની વાત નથી. ના, બિલકુલ નહીં. આ તો એક નાનકડું ઓર્ગેનાઇઝેશન જેવું છે. શિક્ષક અહીંયા એક મેનેજરની ભૂમિકામાં છે ને? બરાબર. એ દરેક બાળકની જે આવડત છે એને ઓળખીને એ પ્રમાણે કામ સોંપી રહ્યા છે. આ તો ટીમવર્કનો પહેલો પાર્ટ થયો. પણ મને એક પ્રશ્ન થયો. એમણે ચતુરને જ હિસાબનું કામ કેમ સોંપ્યું? શું એવું માની લીધું કે એ ગણિતમાં હોશિયાર હશે? આ એક રીતે સ્ટીરિયોટાઇપિંગ નથી? આ ખૂબ સારો મુદ્દો છે અને વિચારવા જેવો પણ છે. પણ આ પ્રયોગના સંદર્ભમાં જોઈએ ને તો કદાચ આ એક વ્યવહારુ નિર્ણય છે. કેવી રીતે? જુઓ, એમની પાસે એક જ દિવસ છે. તો જે બાળક ગણતરીમાં ઝડપી હોય એને હિસાબ સોંપવાથી કામ સરળ અને ઝડપી બને. એટલે અત્યારે આ ક્ષમતાની ઓળખ વધુ લાગે છે. હા, એ વાત પણ સાચી છે. અને બાળકોનો ઉત્સાહ તો જુઓ. હા, એ તો ગજબનો છે. ધ્રુવ જે આત્મવિશ્વાસથી કહે છે, સાહેબ જોજો, આજે તો આપણું બધું શાક ઘડીમાં વેચાઈ જશે. આ માત્ર આત્મવિશ્વાસ નથી. તો બીજું શું છે? આ પોતાના ઉત્પાદન પરનો ગર્વ છે. એક માલિકીની ભાવના છે. એમણે જાતે મહેનત કરી છે એટલે એમને એની ગુણવત્તા પર પૂરો ભરોસો છે. એટલે કે પ્રોડક્ટ નોલેજ. બિલકુલ. વેચાણનો આ પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે જે લોકો અજાણતા જ શીખી રહ્યા છે. અને લાગે છે કે એમને બહુ રાહ નથી જોવી પડતી. તરત જ એક ગ્રાહક આવે છે. અને હવે શરૂ થાય છે એમની અસલી પરીક્ષા. બંસી તરત જ એકદમ નમ્રતાથી બોલાવે છે. આવો કાકી આવો, જુઓ આ દેશી રીંગણા. અને એ જે શબ્દો વાપરે છે એના પર ધ્યાન આપો. એકદમ કૂણા માખણ જેવા છે. હા. આ શબ્દો ખાલી વર્ણન નથી, એ ગ્રાહકના મનમાં એક અનુભવનું ચિત્ર ઊભું કરે છે. એ માત્ર રીંગણ નથી વેચી રહી, એ સ્વાદ અને ગુણવત્તાનો વિચાર વેચી રહી છે. અને પછી સુમન વાતને આગળ વધારે છે. ગ્રાહક ભાવ પૂછે છે અને સુમન કહે છે 40 રૂપિયા કિલો. પણ ત્યાં અટકતી નથી. ના. એ તરત જ ઉમેરે છે, આમાં કોઈ દવા નથી નાખી, અમે પોતે શાળામાં ઉગાડ્યા છે. અને બસ આ એક વાક્ય આખી રમત બદલી નાખે છે. આ જેમનો યુનિક સેલિંગ પોઈન્ટ એટલે કે યુએસપી છે. બરાબર. અને કેટલી સહજતાથી એમણે આનો ઉપયોગ કર્યો. કોઈ માર્કેટિંગની ટ્રેનિંગ નથી, કશું જ નહીં. પણ એમને ખબર છે કે એમની તાકાત શું છે. એમની પ્રામાણિકતા. એમની પ્રામાણિકતા અને એમના ઉત્પાદનની શુદ્ધતા. પણ ગ્રાહક તો ભાવતાલ કરવાના જ. કાકી તરત કહેશે, અરે આ તો બહુ મોંઘવા કહેવાય, 30માં આપવા છે. અને હવે મેદાનમાં આવે છે હિસાબ મંત્રી ચતુર. હા, અને એનો જવાબ સાંભળવા જેવો છે. એ સીધી ના નથી પાડતો. એ પહેલા તર્ક આપે છે. કાકી, અમે આમાં દેશી ખાતર નાખ્યું છે. તમે 30માં લેશો તો અમને નુકસાન જ જશે. એટલે ભાવને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન. બરાબર. પણ એ ત્યાં અટકતો નથી. એ તરત જ એક નવી ઓફર મૂકે છે. પણ તમે પેલી ટામેટાની થેલી પણ લેશો તો અમે તમને ભાવમાં થોડી છૂટ આપીશું. જોયું? આને કહેવાય અપસેલિંગ. ગ્રાહકને ગુમાવવાને બદલે એ સોદાને મોટો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ તો કોઈ અનુભવી વ્યાપારી જેવી વાત થઈ. અને એનાથી શું થાય છે ખબર છે? ગ્રાહકના મગજમાં હવે લેવું કે ન લેવું એ પ્રશ્ન નથી રહ્યો. અચ્છા. હવે પ્રશ્ન એ છે કે એક વસ્તુ લેવી કે બે વસ્તુનો સોદો કરવો.
આ વાતચીતની દિશા જ બદલી નાખી. અને પછી માઇકલ એમાં છેલ્લો ઘા બારે છે. હા, હા કાકી, અમારું શાક ખાશો તો બીમાર નહીં પડો. આ એક ભાવનાત્મક અપીલ છે, આરોગ્ય સાથે જોડીને. આ પછી ભાગ્યે જ કોઈ ગ્રાહક ના પાડી શકે. અદ્ભુત. મતલબ એક જ વાતચીતમાં માર્કેટિંગ, વાટાઘાટ, ગ્રાહક સેવા બધું જ આવી ગયું. આવું જ્ઞાન તો બજાર જેવા જીવંત વર્ગખંડમાં જ મળે. આ એક સોદો સફળ થયા પછી તો બાળકોનો ઉત્સાહ બમણો થઈ જાય છે. સ્વાભાવિક છે. હવે ધ્રુવ મોટેથી બૂમો પાડીને ગ્રાહકોને બોલાવે છે. પાલક લો, તાજી પાલક, 5 રૂપિયાની એક જોડી. એ હવે એ વાતાવરણ સાથે એકરૂપ થઈ ગયો છે. એ હવે માત્ર એક વિદ્યાર્થી નથી, પણ એ બજારનો જ એક ભાગ છે. અરે એની રીત કામ પણ કરી જાય છે. એક ગ્રાહક આવીને સીધી 10 જોડી પાલક ખરીદે છે. અને અહીં મને ફરીથી એમનું ટીમવર્ક દેખાયું. ધ્રુવ જાતે હિસાબ કરી શકતો હતો, પણ એ ચતુરને પૂછે છે, ચતુર, જોજો 10 જોડીના કેટલા થાય? આ વાત બહુ નાની લાગે છે, પણ ખરેખર ખૂબ મહત્વની છે. કેમ? કારણ કે આનાથી એ ચતુરની ભૂમિકાનું, એની જવાબદારીનું સન્માન કરી રહ્યો છે. એક સારી ટીમમાં દરેક વ્યક્તિ બીજાના કામનું અને આવડતનું સન્માન કરે છે. સાચી વાત છે. આ એકબીજા પરના વિશ્વાસને દર્શાવે છે. બરાબર. અને ચતુર પણ તરત જ ગણતરી કરીને જવાબ આપે છે. 10 ગુણ્યા 5 એટલે પૂરા 50 રૂપિયા. એકદમ પ્રોફેશનલ. આ બધાની વચ્ચે માઇકલ એક બહુ જ ઊંડું અવલોકન કરે છે. શું કહે છે? એ એના શિક્ષકને કહે છે, સાહેબ, આપણી સ્કૂલનું નામ સાંભળીને બધા ખુશ થાય છે. આ આખા પ્રયોગનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે અહીં ખાખરાથળ શાળા એ ફક્ત એક નામ નથી રહ્યું, એક બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ. તમે એમ કહેવા માંગો છો કે જેમ આપણે કોઈ મોટી કંપનીની વસ્તુ એના નામ પરથી ખરીદીએ છીએ એમ? બરાબર, એ જ. લોકો અહીં ફક્ત શાકભાજી નથી ખરીદી રહ્યા. એ લોકો એની પાછળની વાર્તા, એની પાછળનો વિચાર, આ બાળકોની મહેનત અને શાળાના આ પ્રયોગને સમર્થન આપી રહ્યા છે. ઓહ, એટલે વિશ્વાસ ખરીદી રહ્યા છે. બિલકુલ. બાળકો અહીં બ્રાન્ડિંગ અને પ્રતિષ્ઠાનું મહત્વ શીખી રહ્યા છે કે જ્યારે તમારા કામ પાછળ સારો હેતુ અને પ્રામાણિકતા હોય ત્યારે લોકો તમારા પર વિશ્વાસ મૂકે છે. વાહ, આ તો ભવિષ્ય માટે બહુ મોટો પાઠ છે. તો દિવસ પૂરો થાય છે, બધું શાક વેચાઈ જાય છે, બાળકો થાકેલા છે, પણ એમના ચહેરા પર એક અલગ જ ખુશી છે, એક સંતોષ છે. મહેનતનું ફળ મળ્યાનો સંતોષ. હા, અને હવે હિસાબનો સમય આવે છે. શિક્ષકો બાળકો પાસે કુલ વેચાણનો હિસાબ માંગે છે. આ પણ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. વેચાણ કરવું એ કળા છે, તો એનો હિસાબ રાખવો એ વિજ્ઞાન. આ ફાઇનાન્શિયલ લિટરસીનો પહેલો પાઠ છે. અને ચતુર એની જવાબદારી નિભાવતા એકદમ ચોકસાઈથી આંકડા રજૂ કરે છે. ટામેટાના 120, રીંગણાના 160, પાલકના 80 અને મરચાના 40 રૂપિયા. કુલ 400 રૂપિયા? હા, પણ અહીં આંકડા કરતાં પણ વધુ મહત્વની એક ક્ષણ આવે છે. અને એ છે સુમનનો સંવાદ. બરાબર. જ્યારે પૈસા શિક્ષકને આપે છે ત્યારે કહે છે, સાહેબ, આ રહ્યા પૈસા. આ તો અમારી મહેનતના પૈસા છે. મહેનતના પૈસા. આ 2 શબ્દોમાં આખા દિવસનો સાર છે. એ જ તો. આ 400 રૂપિયા એમના માટે ખાલી નોટ નથી. એમના માટે આ એમના પરિશ્રમ, એમની બુદ્ધિ અને એમના આત્મવિશ્વાસનું પ્રતીક છે. એમણે પહેલીવાર કમાણી કરી છે. હા, અને આ અનુભવ એમને પૈસાનું સાચું મૂલ્ય શીખવી રહ્યો છે. કોઈ અર્થશાસ્ત્રનું પુસ્તક આ અનુભવ ન કરાવી શકે. આ ક્ષણ એમને જીવનભર યાદ રહેશે. સ્ક્રિપ્ટનો અંત પણ શરૂઆત જેટલો જ દમદાર છે. આચાર્ય આનંદભાઈ બાળકોને કહે છે, તમે આજે માત્ર શાક નથી વેચ્યું, પણ સમાજમાં કેવી રીતે વ્યવહાર કરવો એ શીખ્યા છો. આ વાક્ય આખા પ્રયોગનો હેતુ સ્પષ્ટ કરી દે છે. હેતુ પૈસા કમાવાનો હતો જ નહીં, પણ જીવન કૌશલ્ય શીખવાનો હતો. બરાબર. પણ શિક્ષકો અહીં અટકતા નથી, અને એ જ આ પ્રયોગને ખરેખર અસાધારણ બનાવે છે. સાચી વાત છે. શિક્ષક પ્રશાંતભાઈ જાહેરાત કરે છે કે આ અનુભવ અહીં પૂરો નથી થતો. ઓહ! હા, હવે તેઓ આ કમાયેલા 400 રૂપિયાને બેંકમાં જમા કરાવવા જશે અને પછી પોસ્ટ ઓફિસ, કોર્ટ અને પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેશે. અદ્ભુત! આ તો એક અનુભવમાંથી બીજા અનુભવ તરફની યાત્રા છે. બિલકુલ. શિક્ષકોનો દ્રષ્ટિકોણ કેટલો વિશાળ છે. બજારનો અનુભવ એ સમાજની બીજી સંસ્થાઓને સમજવા માટેનું એક પ્રવેશદ્વાર બની ગયો. હા, પૈસા કમાયા, હવેનું સંચાલન બેંકમાં શીખશે. અને કોર્ટમાં ન્યાય પ્રણાલી, પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થા, આ તો જીવંત નાગરિકશાસ્ત્રનો પાઠ છે.
અને અંતમાં માઇકલનો પેલો નિર્દોષ સવાલ એક મજાની ક્ષણ ઊભી કરે છે. કયો સવાલ? એ પૂછે છે, આનંદભાઈ સાહેબ, ત્યાં પોલીસ સ્ટેશનમાં અમને જેલ જોવા મળશે? બાળકો તો બાળકો જ રહેવાના. ગમે તેટલો ગંભીર વિષય હોય એમની જિજ્ઞાસા ક્યાંક અલગ જ દિશામાં જતી રહે. અને એ જ તો આખી પ્રક્રિયાને જીવંત બનાવે છે, નહીં? બિલકુલ. અને આચાર્યનો હસીને જવાબ આપવો કે બધું જ જોવા મળશે એ દર્શાવે છે કે આ એક ભયમુક્ત શીખવાનું વાતાવરણ છે, જ્યાં બાળકો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ખાખરાથડ શાળાના આ અનુભવ પરથી આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે શિક્ષણ ફક્ત 4 દિવાલોની અંદર સીમિત નથી. ના, બિલકુલ નથી. વાસ્તવિક દુનિયાનો એક નાનકડો સ્પર્શ પણ બાળકોમાં એવા ગુણો વિકસાવી શકે છે જે કદાચ વર્ષોનું પુસ્તકીય જ્ઞાન પણ ન વિકસાવી શકે. આત્મવિશ્વાસ, ટીમવર્ક, નાણાકીય સમજ, સામાજિક જવાબદારી, આ બધું જેમણે એક દિવસમાં અનુભવ્યું. આ સ્ક્રિપ્ટ અનુભવ આધારિત શિક્ષણની શક્તિને ઉજાગર કરે છે. બાળકોએ બધું કરીને શીખ્યું છે, માત્ર વાંચીને નહીં. અને એટલે જ આ જ્ઞાન એમના મગજમાં કાયમ માટે રહી જશે. આ પદ્ધતિ માત્ર શું નથી શીખવતી, પણ શા માટે અને કેવી રીતે એ પણ સમજાવે છે. બિલકુલ. તો અંતમાં એક વિચાર આવે છે. આ એક શાળાનો સફળ પ્રયોગ હતો, પણ શું આપણી મુખ્ય શિક્ષણ પ્રણાલીમાં આવા વ્યવહારુ જ્ઞાન માટે વધુ જગ્યા બનાવવાની જરૂર નથી? ચોક્કસપણે. જો દરેક શાળા તેના વિદ્યાર્થીઓને આવા વાસ્તવિક જીવનના અનુભવો પૂરા પાડી શકે, તો આપણી આવનારી પેઢીના ભવિષ્ય પર એની કેવી સકારાત્મક અસર પડી શકે. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.